વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે તમારા પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ ઘનફળ એના એક ગુણના પ્રશ્નો સોલ્વ કરવાના છીએ. સૌથી પહેલી વાત તો એ છે કે એક ગુણના પ્રશ્નો સોલ્વ કરવા હોય એટલે સૂત્રો તો કમ્પ્લીટ જોઈએ જ. અને તમે એ વાત પણ જાણતા જ હશો કે એક ગુણના પ્રશ્નો સોલ્વ કરવાની વાત આવે એટલે તમને મોટાભાગે થિયરી અને એ પ્રશ્નોની અંદર અટપટું જે કંઈ બી સમજણનું કામ હોય ને એ પણ સોલ્વ થતું જ હોય. એટલે આને ક્યારેય લાઇટલી નહીં લેવાનું કે એક જ ગુણના પ્રશ્નો છે તો થઈ જાય. હા, ક્યાંક સીધું સૂત્ર પૂછ્યું હોય તો બરાબર છે, પણ અલગ અલગ પ્રકારે એમાં ત્રિજ્યા વિશે, ઊંચાઈ વિશે, ત્રિજ્યાઓ સમાન, ઊંચાઈ જેટલી ત્રિજ્યા, ઊંચાઈ કરતાં અડધી, આ બધા ઘણા બધા અટપટા પ્રશ્નો બનાવી અને તમને પૂછેલા હોય કે જેથી કરીને તમારા મગજની કસરત થાય, કે જેમાં તમને અટપટું વિચારી અને એ પ્રશ્નો સોલ્વ કરતા આવડે. હકીકતમાં તો એનાથી તમારી ઝડપ, ચોકસાઈ બરાબર છે આ વધતી હોય છે, આઈક્યુ લેવલ વધતું હોય. એટલે ક્યારેય એક ગુણના પ્રશ્નોને તમારે એક ગુણ જેવા નાના નહીં સમજવાના. એ બહુ જ અલગ પ્રકાર છે એનો. એ આવડે એટલે તમારું કામ થઈ જ જાય એવું સમજવાનું છે. ડન. આશા કરું કે તમે ખૂબ સરસ રીતે ભણશો. ચાલો ત્યારે, બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:4 છે. સપાટીના ક્ષેત્રફળ અને કેટલા કીધા છે? 2. એટલે પ્રથમ ગોલક માટે માનો કે ક્ષેત્રફળ A1 એરિયા અને આ A2, એટલે આના ક્ષેત્રફળનું સૂત્ર 4πr1², 4πr2², આવું કહેવાય. ગોલક છે ને, એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr હોય, 1 માટે 1 1, એટલે 4πr², 4πr1², 4πr2², બે ગોલક છે ને આ રીતે લખવાનું છે. એમાં ક્ષેત્રફળોનો ગુણોત્તર આપી દીધો છે 1:4, એટલે એની સામે આપણે 1/4. આ તો તમને જાણ માટે લખ્યું કે આ રીતે આના ક્ષેત્રફળો, તેનું સૂત્ર લખતા ફાવે. તેમના ઘનફળોનો ગુણોત્તર શોધવાનું છે. સપોઝ કે હું ઘનફળનું સૂત્ર લખું 4/3 પાઈ, પહેલા માટે r1 ઘન, 4/3 પાઈ r2 ઘન. આ ઉડી જાય છે. મને જોઈએ શું? r1 ભાગ્યા r2 નો હોલ ઘન. મને શું જોઈએ? માત્ર r1 ભાગ્યા r2 જ જોઈએ છે. એટલે જે તમને આ ક્ષેત્રફળોનો ગુણોત્તર આપ્યો છે, જુઓ એમાં 4π જાય. r1² એમાંથી r1/r2 એટલે વર્ગમૂળ કાઢવાનું 1/2. આ પહેલો જવાબ. માત્ર ત્રિજ્યાઓનો ગુણોત્તર પૂછ્યો હોય તો આ જવાબ. અહીં ઘનફળોનો ગુણોત્તર એટલે આડકતરી રીતે 2 છે, એટલે 4/3 પાઈ લોપ થઈ જાય, ઉડી જાય. તો આ બંનેના ઘન આવે, એટલે કે અહીંયા r1 ભાગ્યા r2 નો ઘન કરવાનો હોય. 1/2 નો ઘન બરાબર 1/8, અર્થાત 1:8. આ એનો જવાબ થઈ જાય. નેક્સ્ટ, બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 8 સેમી ઘન છે. આ એક સમઘન, એનું પણ 8, બીજાનું પણ 8. આ બે સમઘનને એક એક સપાટીથી જોડી અને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો એને તમે જોડી દો, આ 8 8 ને. હવે આ લંબઘન બને તો આ લંબઘનની કુલ સપાટી, જે આગળ શરૂઆતમાં દાખલા સ્વરૂપે હતો આ પ્રશ્ન આવો, એની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે LB BH HL એના બમણા. આ સૂત્ર પહેલાં તો દાખલો જ છે એમ સમજીને આગળ વધીએ તો સૌથી પહેલાં આમાંથી L જોવે. એટલે સમઘનની ઘનફળ ઉપરથી એની લંબાઈ મેળવવાની છે. બંને સરખા છે એટલે આપણે આ રીતે વિચારીએ, ઘનફળ એટલે L ઘન, અથવા બાજુ લઈએ તો A ઘન. એટલે A ઘન આપણને 8 આપેલું છે, એટલે બાજુ બની જશે 2, એટલે આ માપ પણ 2, આ માપ પણ 2, એટલે લંબાઈ થઈ જશે 4.
માત્ર બે જોડવાના છે ને, જોડીને લંબઘન બનાવવાનો છે. એટલે એક સમઘનની બાજુનું માપ 2 આવ્યું, એટલે 2 સેમી છે તો 2 સેમી અને આ બીજું 2 સેમી. એટલે આખા લંબઘન માટે લંબાઈ 4 બને, પહોળાઈ તો 2 જ રહે અને ઊંચાઈ પણ 2 જ રહે. હવે એનું કુલ પૃષ્ઠફળ કોનું? લંબઘનનું કુલ પૃષ્ઠફળ અથવા બધી સપાટીનું ક્ષેત્રફળ 2 LB વત્તા BH વત્તા HL. LB લંબાઈ 4 છે, પહોળાઈ 2 જ છે. પહોળાઈ ને ઊંચાઈ 2 જ છે. લંબાઈ અને ઊંચાઈ 2 અને લંબાઈ 4. 4 દુ 8, 2 દુ 4, 4 દુ 8, 8 ને 4 12, 12 ને 8 20 દુ 40 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રીજો પ્રશ્ન. જે સમઘનનું ઘનફળ 1728 સેન્ટીમીટર ઘન હોય, તરત જ હવે આ સમઘનનું ઘનફળ કેટલું? 1728, એટલે એ ઘન 1728. તો તેની ધારની લંબાઈ એટલે ઘનમૂળ 1728 એટલે આઈ થિંક 12 ગુણ્યા 12 ગુણ્યા 12 થાય. 144 ગુણ્યા 12 કરી જોઈએ. 144 1 144 288 8 ને 4 12 14 16 ને 17. મતલબ કે ધારની લંબાઈ 12 સેમી થાય. જે તે એકમ હોય પ્રમાણે જોવાનું. ચોથો પ્રશ્ન. બે શંકુના ઘનફળનો ગુણોત્તર 4:5 છે. બે શંકુના ઘનફળનો ગુણોત્તર એટલે શંકુના ઘનફળમાં 1/3 પાઈ r1 સ્ક્વેર h1, બીજું શંકુ એટલે પાઈ r2 સ્ક્વેર h2. મિત્રો આવું વારંવાર આવે, ગુણોત્તર કરીને, એટલે લખતા આવડવું જોઈએ. ગણતરી કેવી રીતે કરી છે એ માયને નહીં રાખે એક ગુણમાં, પણ જવાબમાં સુધી જવા માટે કંઈક તો આપણી જોડે પદ્ધતિ હોવી જોઈએ. આ ઘનફળનું સૂત્ર, બે શંકુ છે એટલે એકમાં r અને h, r1 h1 કીધી, બીજામાં r2 h2. એનો ગુણોત્તર આપ્યો છે 4/5. બરાબર છે. અને એમાં ત્રિજ્યાઓનો ગુણોત્તર 2/3 છે. અહીં સમજો, ત્રિજ્યાઓ આપી છે, એનો ગુણોત્તર 2/3 છે. એટલે અત્યારે માનો કે 1/3 પાઈનો લોપ કરીએ. હવે આ r1 સ્ક્વેર અપોન r2 સ્ક્વેર ત્રિજ્યાનો ગુણોત્તર છે. એટલે હું ડાયરેક્ટ લખીશ. ચલો લખીએ. પહેલાં ડાયરેક્ટ નથી લખતા આપણે. 2 ગુણ્યા h1, અહીં બીજી ત્રિજ્યા આવશે કેટલી? 3. 3 ગુણ્યા h2 4/5 રાખો. ફરીવાર સમજી લો, ત્રિજ્યાઓનો વર્ગ છે, 2/3 છે એટલે 2 નો વર્ગ આપણે સીધું અહીં તો લખવાના કેટલા આવે? 4 જ. તો 4 ગુણ્યા h1, નીચે 3 વર્ગ 9 ગુણ્યા h2 4/5. હવે આ h1 અને h2 4/5 આ વ્યસ્ત થઈ જાય 9/4. એટલે 4 4 ડીસ્યુમ 9/5 જવાબ. 9/5 એનો ફાઇનલ આન્સર થઈ ગયો. ઊંચાઈઓનો ગુણોત્તર આવી ગયો h1/h2. નેક્સ્ટ, 7 સેમી ત્રિજ્યા એટલે r બરાબર 7 સેન્ટીમીટર અને 25 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ જેનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. મિત્રો અહીં તમને r 7 આપ્યા છે પણ l છે 25, h નથી. યાદ કરો, શંકુ માટે આ l, h અને r નો સંબંધ પાયથાગોરસના નિયમવાળો કે l² બરાબર r² પ્લસ h². જ્યાં r છે 7, h શોધવાની ને આ 25 છે. એટલે આ 625 એ 25નો વર્ગ, 7નો વર્ગ 49 અને h².
આ સામે લઈ જશો એટલે h² આવશે 576 અને h બરાબર 24. તમારે આટલું બધું પરીક્ષામાં નામ અથવાનું હોય, તમને પાયથાગોરિયન ત્રિપુટી ખબર હોય કે આ 7 હોય, પછી આ કર્ણ 25 હોય તો આ 24 થાય. 7, 24 અને 25 પાયથાગોરિયન ત્રિપુટી છે, એટલે તમારે એ પ્રમાણે જ આગળ વધવાનું. સો હવે h મળી ગઈ 24, બરાબર. તો આ 1/3 પાયની જગ્યાએ 22/7 r છે 7 × 7 અને h આવ્યું 24. 7 ઢીસ્યુમ 8 તરી 24, 22 × 56. આમ તો તમારે જાતે વિચારી લેવાનું હોય. 6 દુ 12, 5 દુ 10 ને 11, બરાબર. 1232 અને એકમ હોય તો એનો સેન્ટીમીટર ઘન, કારણ કે ઘનફળ છે. છઠ્ઠો પ્રશ્ન. 6 સેમી ધારવાળા તથા 8 સેમી ધારવાળા બે સમઘન. આ સમઘન કે જેમાં એકની ધારની લંબાઈ 6 છે, બીજાની 8 છે, એમની કુલ સપાટીના ક્ષેત્રફળોના સરવાળા જેટલું જ જે સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ હોય. હવે બરોબર સમજો, આ સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ આનું અને આનું 6 અને 8 સેમી ધારવાળા બે સમઘન બંનેના ક્ષેત્રફળો, કુલ ક્ષેત્રફળ એનો સરવાળો, એના જેટલું જ ક્ષેત્રફળ સમઘન, જે બીજું જેટલું જ ક્ષેત્રફળ ધરાવતો સમઘન એની કુલ સપાટી માટે વિચારવાનું, જે મોટો બને તો એની ધારની લંબાઈ શોધવાની છે. નો ડાઉટ, કંઈ વાંધો નહીં. આપણને આ 6 સેમી ત્રિજ્યા કઈ છે, એટલે કે ધાર, ત્રિજ્યા તો નહીં, આ સમઘન છે, તો એનું કુલ 6a² હોય, આનું પણ 6a², અને અહીંયા માનો કે 6A² ધારની લંબાઈ, જેમાં અહીંયા 6 અને આ 6નો વર્ગ, 6 અને 8નો વર્ગ, 6 અને a નો વર્ગ, 6 કોમન નીકળે અહીંયા, તો આ 6નો વર્ગ 36, અને અહીંથી 6 કોમન નીકળે, 8નો વર્ગ 64, 6a². ધ્યાન રાખતા જજો. હવે આ 6 નો લોપ થઈ ગયો. આ ટાઈપના દાખલા આવે છે વારંવાર, એટલે તમને આઈડિયા આવવો જોઈએ કે સામે પાઈનો લોપ કેવી રીતે થાય છે, આવી સંખ્યા હોય એક સરખી તો એનો લોપ કેવી રીતે થતો હોય. હવે શું વધ્યું? a² બરાબર આ 64 + 36 એટલે 100, એનું વર્ગમૂળ કાઢો એટલે 10. અર્થાત એક સમઘન કે જેની ધાર 6 સેમી છે, બીજો સમઘન કે જેની ધાર 8 સેમી છે, એવા બે સમઘનોના કુલ ક્ષેત્રફળો જેટલું ક્ષેત્રફળ બીજા કોઈ મોટા સમઘનનું થતું હોય તો એની ધાર કેટલી મળે? 10 સેમી મળે. આ ટાઈપનો આ પ્રશ્ન છે. 7મો પ્રશ્ન. સમઘનની ધાર જેટલી ત્રિજ્યા ધરાવતા, સમઘનની ધાર જેટલી ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ સમઘનના ઘનફળ કરતાં ખાલી જગ્યા ગણું હોય. પહેલાં આપણે આ આકૃતિ બનાવીએ તો આ સમઘન અને આ ગોલક. સમઘનની ધાર જેટલી જ ત્રિજ્યા, એટલે આપણે સમઘનની ધાર x ધારીએ, તમારે આ સમઘન, એની ધાર કેટલી ધારી? x. હવે ગોલકની ત્રિજ્યા પણ કેટલી? x. એવું કહે છે સમઘનની ધાર જેટલી ત્રિજ્યા ધરાવતા ગોલક, એટલે સમઘનની ધાર x, તો ગોલકની ત્રિજ્યા પણ r બરાબર x જ લેવાની છે, એવું કહ્યું છે. ડન. એવા સમઘનના ઘનફળ કરતાં ખાલી જગ્યા ગણું ગોલકનું ઘનફળ હોય, એટલે બંનેના ઘનફળ શોધવાના. આ સમઘનનું ઘનફળ એટલે x ઘન. ગોલકના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r3 બરાબર છે. આ ઘનફળ x ઘન જ છે. હવે આમાં r ની જગ્યાએ x મૂકો
એટલે આ 4/3 પાઈ એક્સ ઘન થઈ જાય. આ એક્સ ઘન છે, આ 4/3 પાઈ એક્સ ઘન. આમ તો જોઈને ખબર પડે કેટલા ગણું થઈ ગયું, આટલું વધ્યું એની જોડે ગુણાકારમાં. તો જ્યારે સમઘનની ધાર જેટલી જ કોઈ ગોલકની ત્રિજ્યા હોય તો એ વખતે એ ગોલકનું ઘનફળ સમઘનના ઘનફળ કરતાં 4/3 પાઈ ગણું હોય, એટલે કે એટલા ગણું વધારે હોય. હજુ આપણે અહીં પાઈની કિંમત મૂકીએ તો 4/3 ગુણ્યા 22/7, 22 ચોક 88 ભાગ્યા 21 ગણું વધુ હોય. બરાબર છે. તમને પરીક્ષામાં પાઈના ગુણકમાં જવાબ પૂછ્યો હોય તો તમારે 4/3 પાઈ એવું કહેવાનું છે. નેક્સ્ટ વન, 8મો પ્રશ્ન. 7 સેમી વ્યાસ, એટલે આપણે સીધું જ આ આર એટલે 7/2 લઈ લઈશું, અને તેટલી જ ઊંચાઈ એટલે એચ પણ એટલી જ. સમજો, 7 સેમી વ્યાસ અને તેટલી જ ઊંચાઈ, એટલે ઊંચાઈ કેટલી લેવાની? 7 જ, ભૂલ ના કરતા. વ્યાસ ઉપરથી ત્રિજ્યા આપણે 7/2 કરીએ છીએ. ત્રિજ્યા જેટલી ઊંચાઈ નથી કીધી, વ્યાસ જેટલી જ ઊંચાઈ. બરાબર, એટલે ઊંચાઈ 7 અને ત્રિજ્યા એ 7/2 થશે. એવા નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ r²h. 22/7 આર એટલે 2 વખત 7/2, 7/2 અને h એટલે 7. આ 7 7 તો ગયા. અહીંયા આવે 11. 11 ગુણ્યા 49/2. 11 9 99, 11 ચોક 44 ને 9 4 13 53/2. 28 દુ 56, 27 22, 2 દુ 4, 26 દુ 52, 269.5 એક્સેટ્રા. તમારે સાદુરૂપ આપી દેવાનું છે. નેક્સ્ટ, 9મો દાખલો. 7 સેમી ત્રિજ્યા અને 12 સેમી ઊંચાઈવાળા શંકુનું ઘનફળ. તો ઇઝી છે, શંકુ માટે ખાલી 1/3 પાઈ r²h. પાઈની જગ્યાએ 22/7, 7 ત્રિજ્યા અને 12 ઊંચાઈ. આ તો ખાલી સૂત્રમાં કિંમત મૂકીને ગણવા જેવું છે. બરાબર, 3 ચોક 12. એ જાતે ગણવાનું, તમારે આ જવાબ લાવી દેવાનું છે. લગભગ 616 આવશે. 7 સેમી વ્યાસ એટલે તરત જ r બરાબર 7/2. સૌથી પહેલું કામ છે આપણું, વ્યાસ ઉપરથી ત્રિજ્યા બનાવવાનું. અને 7 સેમી ત્રિજ્યા, 7 સેમી વ્યાસવાળા ગોલક અને 7 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક. એટલે અર્ધગોલક માટે ત્રિજ્યા 7 સીધી છે. આ અર્ધગોલક માટે, આ ગોલક માટે ના ઘનફળોનો ગુણોત્તર. હવે ધ્યાન આપજો, ગોલકનું ઘનફળ અપોન અર્ધગોલકનું ઘનફળ. ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r ઘન, અર્ધગોલકનું 2/3 પાઈ r ઘન. અહીંયા r1 અને 2 અલગ અલગ રાખીએ. જેમાં પાઈ પાઈ ડીશું 3 3 જશે. હવે અહીંયા ઉપર 4 ને નીચે 2 એટલે ઉપર વધશે 2. 2 r1 ઘન, ગોલકનો ત્રિજ્યાનો ઘન એટલે 7/2, 7/2, 7/2. હવે અર્ધગોલકની ત્રિજ્યા જે 7 છે, એટલે એનો માત્ર ઘન કરો તો 7 7 3 વાર. ઓકે. હવે અહીંયા એક બગડો ઉડી શકે. આ 7 7 7 પણ ઉડી જશે. ઉપરના 2 ગુણ્યા 2 છેદમાં આવે. આ ધ્યાન આપજો, 2 ગુણ્યા 2 છેદમાં 4 અને ઉપર કશું નહીં તો 1.
જવાબ આવે 1/4। જવાબ કેટલો આવ્યો? 1/4। તો આપણે આ વિકલ્પો ન આપેલા હોય તેવી ખાલી જગ્યા સોલ્વ કરી છે, એટલે એમાં ઘણા અટપટા પ્રશ્નો તમે જોયા જ હશે। હવે આપણે આવતા વિડીયોમાં વિકલ્પ આપેલા હોય એવી ખાલી જગ્યા સોલ્વ કરીશું। ત્યાં સુધી રજા લઈએ। જય હિન્દ।